આ જે છોડ તમે જોઈ રહ્યા છો મિત્રો, એ છોડ પથરીનો છોડ છે, એને પથ્થર ચટ્ટો કહેવામાં આવે છે. એટલે આ છોડનો જે ઉપયોગ છે એ કોઈ પણ પ્રકારની પથરી હોય, કોઈ માણસને અંદર પથરી હોય તો પથરીને પીગાળવા માટે એક અકસીર ઇલાજ છે. આના જે પાંદડા છે એ પાંદડું તોડી અને એને ક્રશ કરી અને પાણીની સાથે મિલાવી અને પી જવાનું. એટલે થોડા સમય સુધી આમ તમે પીવો એટલે તમારી પથરીનો જે દુખાવો છે, પથરી છે એ ધીમે ધીમે પીગળતી જાય અને નીકળી જાય છે. આવું ગામડાઓમાં બધા કહેતા હોય છે, બરાબર. એટલે જો આપણે પ્રેક્ટિકલ કરીને ક્યારેક જોઈએ તો પછી એની વાસ્તવિકતા ખબર પડે. પણ 99% ગામડામાં જે સામાન્ય રીતે જે દેશી ઔષધોની જે વાતો છે એ ઘણી ખરી રીતે સાચી હોય છે અને કારગર હોય છે. આપણા જે વડવાઓ હતા ને એ પણ સમજદાર હતા અને જ્ઞાની હતા. એમણે પણ કાંઈક સંશોધન કરીને કાંઈક પ્રયોગો કરીને પછી આ બધું કહ્યું હોય. એટલે મને તો લાગે છે કે આ જે પથ્થર ચટ્ટાનો છોડ છે એના પાંદડાઓને ચાવવાથી કે એને રસ કરીને પીવાથી પથરીનો ઇલાજ, પથરીના રોગનો ઇલાજ થાય છે, બરાબર. આ માહિતી જો મારી પાસે હતી અને અહીંયા મારા બગીચામાં આ છોડવા છે તો મને લાગ્યું કે આ વિડીયો બનાવી અને હું શેર કરું, બરાબર છે. એટલા માટે